બેન્સ વડોદરામાં પણ ગરમી તો ખૂબ હતી અને તમે પણ મતદાન મથકો પર જઈ રહ્યા હતા. અત્યારે શું સ્થિતિ છે? ગરમીની વાત કરીએ તો 44 ડિગ્રી તાપમાન બપોરે 1 થી 4 સુધી રહ્યું. અત્યારે પણ 43 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને જે લોકશાહીનું પર્વ જે મતદાન થઈ રહ્યું હતું અને 6 વાગ્યાનો ટાઈમ પૂર્ણ થતાં આપ જોઈ શકો છો કે અત્યારે ઈવીએમ મશીન કાઢી લેવામાં આવ્યું છે. એની જે પાવતી અને તેનો બંનેના આંક મેચ કરવામાં આવી રહ્યા છે અને તે બાદ તેને ઈવીએમ મશીન સીલ કરવામાં આવશે. સીલ કરીને અહીંયાથી આ ઈવીએમ મશીન પોલિટેકનિક ખાતે લઈ જવામાં આવશે, જ્યાં પોલીસ સુરક્ષા સાથે ઈવીએમ મશીન પહોંચશે. સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે. પોલીસ સુરક્ષા સાથે સીસીટીવી સહિતની તમામ જે કામગીરી અને ત્યાં તેની પર ધ્યાન રાખવામાં આવશે અને જે 28 તારીખે તેની મતગણતરી થશે ત્યારે કોણ ઉમેદવાર જીતે છે, કોની હાર થાય છે તે સુનિશ્ચિત થશે. પરંતુ અત્યારે વડોદરા શહેરની વાત કરીએ તો 19 વોર્ડની અંદર જે 76 ઉમેદવારો, એમાંથી પહેલાં જ 2 જે કહી શકાય બિનહરીફ થઈ ગયા હતા, એટલે 76માંથી 74 ઉમેદવારોનું ભાવિ અત્યારે ઘડાઈ રહ્યું છે અને તેનું ભાવિ 28 તારીખે જે આ મતપેટીઓ ખુલશે તેની અંદર જોવા મળશે. વડોદરાની અંદર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પરિપૂર્ણ થયું છે. વાત કરીએ તો 2021માં જે 47% મતદાન થયું હતું તેનો રેકોર્ડ બ્રેક થઈ ગયો છે. હાલ આંકડા મળ્યા મુજબ 48% છે, પરંતુ 6 વાગ્યા બાદના જે આંકડા આવવાના હજુ બાકી છે. એટલે જે રીતે શક્યતાઓ દેખાઈ રહી છે કે 54-55% સુધીનું મતદાન થઈ શકે છે. આવા સંજોગોની અંદર અત્યારે વડોદરાની અંદર વાત કરીએ તો તમામ જગ્યાએ ઈવીએમ મશીન સુરક્ષિત રીતે ખાતે મોકલવામાં આવી રહ્યા છે.